તો વાત કરીએ વડોદરાની તો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે, જ્યાં વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિનો મૃતદેહ તેમના નિવાસસ્થાને પહોંચ્યો। કફનમાં લપેટાયેલા મૃતદેહ જોઈ પરિવાર હિબકે ચડ્યો હતો। ત્યારે દીકરાને મળવા લંડન જતા હતા અને પ્લેન ક્રેશમાં તેઓનું મોત નીપજ્યું છે। ત્યારે માંજલપુરની ધનલક્ષ્મી સોસાયટીમાં લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા। ત્યારે એસ્કોર્ટ કારની આગેવાનીમાં એમ્બ્યુલન્સમાં તેઓનો મૃતદેહ લાવવામાં આવ્યો છે। ત્યાં માતાના મૃતદેહ સાથે પુત્ર નિવાસસ્થાને પહોંચ્યો છે। મૃતદેહ આવતા જ સૌ કોઈની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા। ત્યારે પુત્ર અને પરિવાર મૃતદેહને વળગી રડતા રહ્યા, જ્યાં અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારે માંજલપુર મુક્તિધામ સ્મશાનમાં તેઓને અગ્નિદાહ આપવામાં આવશે। ખૂબ જ હૃદયદાયક ઘટના બની છે અને સંપૂર્ણ પરિવાર પર તો આફત આવી, પણ બધા જ લોકો પર આફત આવી એવું લાગ્યા કરે છે, કારણ કે માનવામાં ના આવે કે આવી ઘટના કેવી રીતે બની શકે। પણ ઈશ્વરને ગમ્યું તે ખરું। આજે કલ્પનાબેનની અંતિમ યાત્રા હતી અને પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એવી આજની આ ઘડીએ સૌ પ્રાર્થના કરીએ।